હેલો ફ્રેન્ડ્સ, આજ હું શાક માર્કેટ ગઈ હતી. ત્યાં જઈને મેં ઘણું બધું શાકભાજી ખરીદી લીધું. ઘરે આવીને આટલા બધા શાકભાજી વચ્ચે જ્યારે મેં ફુદીનાને જોયું તો ખબર છે મને શેની યાદ આવી? પાણીપુરીની. તો ચાલો આજ બનાવીએ આપણે આ ફુદીનાથી મસ્ત મસ્ત પાણીપુરી બનાવીએ. તો ચાલો તમને રેસીપી હું શેર કરું. રગડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે 5 થી 6 કલાક પલાળેલા લીલા વટાણા લીધા છે. એમાં બટેટા મેં નાખ્યું છે, થોડું હળદર અને મીઠું નાખીને એને બાફવા મૂકશું. 4 થી 5 વિસલ આવે ત્યાં સુધી આપણે એને પકવવાનું છે. પુદીના, કોથમીર, તીખા મરચાં, આદુ અને લસણ આ બધું આપણે ધોઈ કરીને આનું મસ્ત પેસ્ટ બનાવી લેશું. પાણીપુરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે પુદીનાની પેસ્ટ લઈ લેશું. એમાં લીંબુનો રસ નાખી દેશું. આ જલજીરા પાવડર છે એ નાખી દેશું. થોડુંક બ્લેક સોલ્ટ છે એ નાખી દેશું. આ પાણીપુરી મસાલા છે એ થોડુંક નાખી દેશું. જરૂરિયાત પ્રમાણે એમાં આપણે પાણી મિક્સ કરશું. પાણીપુરીનું પાણી જો એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. રગડા જોઈએ બની ગયું હશે. આપણે આ વટાણા અને બટેટાને મિક્સ કરી લેશું એક રસ રગડા બનાવવા માટે. અને હવે જો તૈયાર થઈ ગઈ છે આપણી પાણીપુરીની ડીશ. ચાલો ટેસ્ટ કરીએ કેવું બન્યું છે. હાલો પાણીપુરી બનાવીએ આપણે. જો આપણી પાણીપુરી રેડી થઈ ગઈ છે. હાલો ખાવા.